2027 ની અંદર હર્ષ સંઘવીનું પત્તું કપાશે અને કોણ બનશે ગુજરાતના સીએમ? કોણ એવું છે કે જે રાજગાદી ઉપર બેસશે? કોને મિત્રો વાત કીધો ગુજરાતની અંદર અચાનક એક એવા નેતા આવશે કે જે ગુજરાતની અંદર મિત્રો વાત કીધો બૂમ પડાવી દેશે? જ્યાં મિત્રો વાત કીધો કયા નેતાનો ડંકો વાગવા જઈ રહ્યો છે તમને બધા લોકોના વિડીયોની અંદર બતાવવા જઈ રહ્યો છું. શું ગુજરાતની અંદર ચૈત્ર વસાવા, ગોપાલ ઇટાલિયા, ઈશુદાન ગઢવી કે પછી હર્ષભાઈ સંઘવી કે રાજુ કરપડા કે પછી જિગ્નેશ મેવાણી કોણ બની શકે છે આમાંથી ગુજરાતના સીએમ અને કોનું પત્તું કપાઈ શકે છે? તમને બધા લોકોના પ્રોપર વિડીયોમાં બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો વિડીયો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમારો ભાઈ તમારા માટે આવા નવા અપડેટ લાવતો રહું. હાલ તમે બધા લોકો જાણતા છો કે જે રીતે ગુજરાતની અંદર રાજકારણની અંદર જે ગરમાવો ચાલી રહ્યો છે, હવે ક્યાંક ને ક્યાંક તમે બધા લોકોએ જોયું કે ગુજરાતના રાજકારણની અંદર ભાજપનો ખૂબ જ વિરોધ થયો હતો જંતર મંતર ઉપર. જેમની અંદર તમે બધા લોકો જાણતા છો કે શિક્ષણ મંત્રીને બદલવા માટે રાજીનામું આપવા માટે જે જંતર મંતર ઉપર જે લોકોની ભીડ ઉમટી હતી, જે લાખોની સંખ્યામાં જંતર મંતર ઉપર જે લોકો દેખાયા હતા, આ લોકોને લઈને હાલ ગુજરાતની અંદર જે પણ મિત્રો ચાલી રહ્યું છે ને, ગુજરાતમાં હાહાકાર મચી ગયો છે. ખાસ કરીને મિત્રો વાત તો તમે બધા લોકો 2027 ની અંદર કોની સરકાર જોવા માંગો છો એ પણ કમેન્ટ અવશ્ય કરતા રહેજો. કારણ કે તમે બધા લોકો જાણતા હશો કે જે રીતે ગુજરાતની અંદર ત્રણેય પાર્ટીની અંદર મિત્રો સારા સારા નેતાઓ છે, જેમની અંદર કોંગ્રેસમાંથી જિગ્નેશ મેવાણી લઈ લઈએ, ગેનીબેન ઠાકોર લઈ લઈએ, પછી મિત્રો અન્ય વ્યક્તિઓ લઈ લઈએ. સાથે મિત્રો વાત કરીએ તો આમ આદમી પાર્ટીમાંથી પ્રવીણ રામ લઈ લઈએ, બિરજા સોલંકી લઈ લઈએ, ઈશુદાન ગઢવી લઈ લઈએ, ચૈત્ર વસાવા લઈ લઈએ, ગોપાલ ઇટાલિયા લઈ લઈએ. સાથે મિત્રો વાત કરીએ તો ભાજપની અંદર તો ભાઈ અનેકો ચહેરાઓ છે, જેમની અંદર મિત્રો વાત કરીએ તો હર્ષભાઈ સંઘવી લઈ લઈએ, રાજુ કરપડા તો હાલ જ મિત્રો વાત કરીએ તો ભાજપમાં જોડાયા છે, આમ આદમી પાર્ટી છોડીને ગયા છે. પરંતુ 2027 ની અંદર કયા નેતા મિત્રો પત્તું કપાવવા જઈ રહ્યું છે, ગુજરાતના કોણ બનશે મુખ્યમંત્રી? હવે પત્તાની અંદર તો આપણે વાત કરીએ તો ચૈત્ર વસાવાને 7 વર્ષની જેલની સજા થઈ છે. તો મને લાગે છે કે ચૈત્ર વસાવા જો 2027 પહેલા ચૂંટણી બહાર નહીં આવે તો ક્યાંક ને ક્યાંક ચૂંટણી પણ નહીં લડી શકે. તો શું તેમનું પત્તું કપાયું? ભાઈ બિલકુલ કપાઈ શકે છે, કારણ કે ચૈત્ર વસાવા ચૂંટણી પહેલા જેલમાંથી બહાર આવવું એ મિત્રો ખૂબ જ અગત્યનું છે. પરંતુ તમને શું લાગે છે કે જેલમાંથી બહાર આવશે કે નહીં? જ્યાં મિત્રો વાત ચૈત્રભાઈ વસાવાનું પત્તું ખરેખર કપાઈ રહ્યું છે એવું મને લાગી રહ્યું છે, જેલમાં છે. પરંતુ જેલમાંથી બહાર આવશે તો ઓલરેડી જેલમાંથી મિત્રો વાત કીધો તમે બધા લોકો જાણતા હશો કે હાલ સંદેશો પણ મોકલે છે કે ભાઈ હું ભાઈ જેલમાંથી બહાર જ્યારે પણ આવી છે આદિવાસી સમાજના લોકોએ ચિંતા કરવાની જરૂર નથી, હું આદિવાસી સમાજ માટે હંમેશા છું અને લડતો રહેવાનો. પરંતુ મુદ્દાની વાત એ છે કે ચૈત્ર વસાવા આદિવાસી સમાજ માટે આટલું બધું સારું કામ કરે છે, છતાં ચૈત્ર વસાવા માટે આવું કંઈક ને કંઈક કેસોને લઈને ફસાવતા આવ્યા છે, જેલમાં રહેતા આવ્યા છે. પરંતુ ચૈત્ર વસાવા ગુજરાતના મુખ્યમંત્રી બની શકે છે, ભવિષ્યની અંદર ભાજપમાં જોડાઈ શકે છે, તો પણ મિત્રો વાત કીધું ગુજરાતની અંદર સારું એવું તેમનું નામ બની શકે છે. આગળ મિત્રો ગુજરાતના ગોપાલ ઇટાલિયા વિશે લઈ લઈએ, હર્ષભાઈ સંઘવી લઈ લઈએ, જિગ્નેશ મેવાણી લઈ લઈએ, રાજુ કરપડામાંથી મને લાગે છે કે 2027 ની અંદર હર્ષભાઈ સંઘવી ગુજરાતના મુખ્યમંત્રી બની રહ્યા છે એવું મને લાગી રહ્યું છે. 2027 માં હર્ષભાઈ સંઘવી ક્યાંક ને ક્યાંક ગુજરાતના સીએમ બને તો કોઈ મિત્રો આશ્ચર્ય નથી. તો ક્યાંક ને ક્યાંક તમને શું લાગે છે કે કોને બનાવવા જોઈએ ગુજરાતના સીએમ? તમારી શું રહે છે? જે પણ કમેન્ટ કરો, શેર કરો, ફોલો કરો. આજના વિડીયોમાં ત્યારે જ આપણે એક નવો વિડીયો મળી જાય. બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.